નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। નવસારીથી સમાચાર આવી રહ્યા છે। નવસારીના પૂર્ણા નદીના પૂર બાદ હવે જે દ્રશ્યો આવી રહ્યા છે એ પણ ડરાવનારા છે, કારણ કે અનેક લોકોના વાહનો આમાં તબાહ થઈ ગયા છે। ઘરનો સામાન પણ તબાહ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ રડતી આંખે લોકો જણાવી રહ્યા છે પોતાની આપવીતી। અનેક પુલ ઉખડી ગયા છે તો રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે ઘરવખરી છે એ પાણીમાં ધોવાઈ ગઈ છે અને લોકો રડતી આંખે પોતાની આપવીતી જણાવી રહ્યા છે। પૂર્ણા નદીના પૂર બાદ ઘણા લોકોના ઘર તબાહ થઈ ગયા છે। ઘરવખરી અને ઘરનો સામાન જે છે એ પણ તબાહ થઈ ગયો છે। રસ્તાઓ પણ અત્યારે તમે જોઈ શકો છો કે અવરજવર થઈ શકે એ પ્રકારના રસ્તાઓ પણ રહ્યા નથી। ત્યારે હવે રાહ જોઈ રહ્યા છે કે તેમનું ઘર હવે કેવી રીતે ફરીથી બની શકે, કારણ કે અત્યારે ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે। અનાજ પલળી ગયું છે, સામાનને ખૂબ જ નુકસાન થયું છે। રડતી આંખે હવે નવસારીના જે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓ હવે રડી રહ્યા છે। આમાં દુઃખ છે ભાઈ, જિંદગી પણ અમે ક્યાં જઈએ। દર વર્ષે આ બધું અમારું નુકસાન થાય। લોકો પાણી આવે તો પછી પૈસા બી નહીં આપે, અમને પૈસા બી કંઈ નહીં આપે। લોકો પૈસા ખાઈ જાય, અમને 5 રૂપિયા બી નહીં આપે। એટલું દુઃખ અમને કે આટલું નુકસાન થશે મુક્તે અમને નહીં આપે કંઈ। એટલે અમારું ઘણું તો અમને એ લાગે કે આટલું નુકસાન થયું, આપણે કંઈ નહીં આપે તો કાં જવાનું। તો બી અમે કંઈ બોલીએ નહીં, ચાલીએ। આ ભાઈ અમારા એક ભાઈ છે કે કંઈ બી નહીં આપે કંઈ તો અમને કહેજો, અમે એમના ઉપર દબાણ આપશું। નવસારીમાં પૂર્ણા નદીની તબાહી બાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે। રસ્તા પર અને ઘરોમાં ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ તસવીરો જુઓ। અહીંયા પૂરની તબાહી બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચેલી છે અને એક એક વિસ્તારોમાં જઈ અને આપને તસવીરો બતાવી રહી છે। નવસારીમાં પૂરના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ઘૂસ્યા હતા, લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, ત્યાંની હવે સ્થિતિ જે છે એ ખરેખર તબાહી બતાવનારી છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઘરનો તમામ અનાજ સામાન છે, ફર્નિચર છે, આ તમામ સામાન જે છે એ પાણીમાં તબાહ થઈ ગયો છે। અનેક લોકોના ઘરની આખી ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે। ઉપરવાસમાં પડ્યો ભારે વરસાદ અને તારાજી જોવા મળી નવસારી ટાઉનમાં, કારણ કે જે પ્રકારે આહવા ડાંગ અને વઘઈમાં વરસાદ વરસ્યો તેને લઈને નવસારીની પૂર્ણા નદી બે કાંઠે બની અને ઘોડાપૂર આવ્યા હતા। દ્રશ્ય જોઈ શકાય છે રમાદેવી હોસ્પિટલની પાછળ આવેલા મિથિલાનગર વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા। 7 થી 8 ફૂટ જેટલું પાણી હતું અને પાણી ઉતરતા હવે તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પાણીનું લેવલ પહેલાં તો બતાવવા માંગીશ કે આ ઘરમાં આટલે સુધી પાણી હતું, એટલે કે 5 ફૂટ કરતાં વધારે પાણી હતું। તમામ લોકો પોતાની ઘર વખરી મૂકી ઘરની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન સામે આવી રહ્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઉતરતાની સાથે સાફ સફાઈ શરૂ કરી છે, પણ સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે નીચાણવાળો વિસ્તાર અને પાણી ના હોવાને લઈને સફાઈ કરી શકાતી નથી। સીમાબેન અનિલભાઈ રાઠોડ। સીમાબેન, કેટલું પાણી હતું અને કેવી રીતે નીકળી ગયા, કેટલું નુકસાન? કમર બરાબર પાણી તો છાતી બરાબર પાણી તો અમે હે બહાર નીકળી ગયેલા। પછી અત્યારે અમે ઘર ખોલ્યું આવીને તો સાફ સફાઈ કર, પણ અમે પાણી નથી આવતો। હવે આવે તો અમે સાફ કરીએ ને ઘર। ગોદડા અનાજ બી ખાસું બગડી ગયું, તો સવારે જ અમે ફેંક્યું। બહુ અનાજનું બગાડ થયેલો, અમારે તેલ ના તેલ લાવી દીધું। લોકો ઘરમાં મૂકીને રવાના થઈ ગયા હતા, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે આ એ જ મોહલ્લો છે કે જ્યાં ગઈકાલે પાણી હતું, એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને જે પ્રકારે કહી શકાય ઘર સાફ કરી દેવામાં આવ્યું છે। મોટાભાઈ, શું નામ આપનું? બાબુભાઈ જીઠાભાઈ વાઘેલા। કેટલા એનાથી સફાઈ કરો છો? અમે સવારે 4:45 વાગ્યાથી લાગેલા છે। સફાઈ થઈ ગઈ નથીથી આ બધું તણાઈને સાફ થઈ ગયેલું છે। કેટલું નુકસાન, શું નુકસાનમાં છે? બેડ, પલંગ ને આ કપડાં બપડા ને અનાજ, લાકડાનો સામાન, કપડાં, તમામ વસ્તુ પાણીમાં બગડી ગયું હોવાને લઈને બહાર ફેંકી દેવાની વારી આવી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે કયા પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। પાણી ચાલુ થઈ ગયેલા હતા ઘરમાં, તો બધો સામાન ઉપર ચડાવી દીધો। આ વખતે પાણીનો ફોક્સ વધારો હતો એટલે ઘરમાં મોટા ભાગે વધીને પાણી આવેલા હતા। પછી શું કર્યું? પછી અમે લોકો બહાર નીકળી ગયા। અમે ત્યાં આગળ સાહેબે આપેલું હતું રૂમમાં રહેવા માટે, તો ત્યાં રહેવા નીકળી ગયેલા હતા અમે લોકો। પછી સવારે આવીને દરવાજો ખોલો તો બધું ખેદન મેદન થઈ ગયેલું હતું અહીંયા બધું।
બપોરે 1 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ 3 જિલ્લામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના 26 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં યલો એલર્ટ છે, જ્યારે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વખતે મધ્ય ગુજરાતનો વારો છે, જ્યાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં જર્જરિત બનેલી ઐતિહાસિક લાખાજી શાક માર્કેટને ખાલી કરવા મનપાએ નોટિસ ફટકારી છે. માર્કેટમાં શાકભાજીના 104 થડા આવેલા છે, જે તમામને 5 દિવસમાં ખાલી કરવા નોટિસ અપાઈ છે, જેને લઈ વેપારીઓમાં ભારે રોષ છે. ગત 19 જૂને ન્યૂઝ 18 ગુજરાતીએ જર્જરિત શાક માર્કેટ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારે તંત્ર એક્શનમાં આવ્યું. જો કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના જ વેપારીઓને નોટિસ ફટકારતા વિરોધનો સૂર ઉઠ્યો છે. માર્કેટમાં નાના વેપારીઓની રોજગારી પર ખતરો આવવાના એંધાણ છે, ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડ વેપારીઓને સાથે રાખીને મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા. ધારાસભ્યએ કહ્યું કે આ ભયજનક સ્ટ્રક્ચર નથી. આ સ્ટ્રક્ચર ભયજનક ન કહી શકાય. હેરિટેજ બિલ્ડિંગ હોવાથી તેના સમારકામ અને જાળવણીની માંગ કરી. રાજકોટ શહેરની એક સમયની શાન ગણાતી લાખાજી રાજ શાક માર્કેટ હવે ઇતિહાસ બની જાય તો નવાઈ નહીં કે હાલ જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ લાખાજી રાજ શાક માર્કેટ છે તે ખાલી કરવા માટેની વેપારીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ અંગે ન્યૂઝ 18 દ્વારા ગત 19 જૂનના દિવસે એક અહેવાલ પણ પ્રસારિત કરાયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક નોટિસ મળતા વેપારીઓમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. હાલ આપણી સાથે વેપારીઓ છે. શું નોટિસ મળી છે અને કેટલા વેપારીઓને મળી છે? બધા વેપારીઓને નોટિસ આપવામાં આવી છે, કારણ કે માર્કેટના તમામ વેપારીને નોટિસ આપવામાં આવી છે કે આ માર્કેટ જર્જરિત છે, તમે 5 દિવસમાં ખાલી કરો ને કે અમે સીલ મારી દઈશું. કેટલા વેપારીઓ છે આ શાક માર્કેટમાં? 214. 214 થડા તમામ થડાઓને ચોક્કસથી. હાલ આપણી સાથે અન્ય વેપારીઓ છે. આ માર્કેટની સ્થિતિ શું છે અને આ નોટિસ ફટકારવાથી અસર શું થઈ શકે? નોટિસ ફટકારવાથી અસર એ થઈ છે કે અહીંથી અહીંયા ધંધો 60-70 કુટુંબ જીએ છે, કુટુંબ નભે છે. 60-70 જણાનો ધંધો ચાલુ છે. આ માર્કેટ હજી 50 વર્ષ લગી કાંઈ થાય એમ નથી. એક પણ બીમ કે કોલમ કે લાકડું કે લોઢું કટાણું પણ નથી, ઉધી પણ નથી પડી. ઇવન નળિયાના જે ઉપર નાખેલ છે એમાં પણ ઉધી નથી. પણ ઘણી જગ્યાએ મોટી તિરાડો પડી છે, કેટલીક જગ્યાએ નમી પણ ગયા. હા, એ રિનોવેશન કરવાની જરૂર છે. એમાં એક તમને કહું કે બેલું કોઈ હિલ્લું નથી. આપણી સાથે અહીં અન્ય વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલીક જગ્યાએ જે છે નળિયાનો ભાગ છે એ નમી ગયા છે, રિનોવેશન કરવાની જરૂર છે કે પછી શું જરૂર? રિનોવેશન સિવાય કોઈ વસ્તુની જરૂર નથી. કોઈ જગ્યાએ કાટ નથી લાગ્યો, કોઈ જગ્યાએ લાકડું નથી સડ્યું, ખાલી ઉપરથી ખાલી અમુક નળિયા ભાંગી ગયા, એના હિસાબે થોડું ઘણું પાણી નીચે આવે છે. બરાબર. રહી બીજી કોઈ જગ્યાએ તિરાડ કે એવું કશું નથી. 2-4 જગ્યાએ તો આપ સમજો છો કે પ્લાસ્ટર નીકળી ગયું હોય એટલે તિરાડ દેખાય. એ તિરાડનો આ લોકો લાભ લઈને અમને લોકોને ડિસ્ટર્બ કરે છે. ખાસ કરીને જો ખાલી કરાવે છે તો પછી વૈકલ્પિક બીજો કોઈ વસ્તુ અમારે ધ્યાન નથી. 5 દીમાં ખાલી કરીને વૈયા જાય, દાદાગીરી વાળી વાત કરી છે. વૈકલ્પિક વસ્તુ કોઈ વસ્તુ નથી બોલ્યા. આપવી જોઈએ. શું આપવું જોઈએ? ક્યાંક આટલામાં ક્યાંક કોઈ ધંધો કરી શકે એવું કંઈક આપવું જોઈએ, કારણ કે કસ્ટમર ઉપર તો જીવીએ છીએ તો ખ્યાલ છે આપને. કેટલા વેપારીઓ છે અત્યારે? 70 વેપારી. આમ જો તો 200 ઉપર છે, પણ અત્યારે 70 ના તો આની માથે બધા કુટુંબ નભે છે બધાના. ચોક્કસથી રાજકોટની આ જે લાખાજી રાજ શાક માર્કેટ છે તેમાં 70 જેટલા ધંધાર્થીઓ અત્યારે ધંધો કરી રહ્યા છે. તમામ ધંધાર્થીઓ છે તેમને નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે આ શાક માર્કેટ છે, કેટલીક જગ્યાએ તિરાડો છે, કેટલીક જગ્યાએ નળિયાના ભાગ પણ નમેલા છે. ત્યારે હાલ વેપારીઓનું કહેવું છે કે માત્ર રિનોવેશન કરી દેવામાં આવે તો પણ ચાલી શકે તેમ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વેપારીઓ છે તે પણ પોતાના ધંધા રોજગારને લઈને ચિંતિત છે. કેમેરામેન કેવિન નિમોત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પણ મૂળ હેરિટેજ છે એટલે દુકાનદારો પોતે રિપેર ન કરી શકતા. હવે તંત્ર જ્યારે કરતું હોય, બીજું આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે, એની સાચવણી માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કંઈ હેરિટેજ બિલ્ડિંગો છે, જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી, તો એની નિભાવણી, એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહે એના માટેની પણ જોગવાઈ છે. અને કમિશનરશ્રીએ કીધું અમે પ્રયત્ન કરશું.
બોટાદમાં મંદિર હટાવવાની નોટિસનો વિરોધ કરવામાં આવ્યો. રાણપુરમાં હનુમાનજી મંદિરને હટાવવાની તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી. આ નોટિસના વિરોધમાં વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપ્યું. હિન્દુ સંગઠને રાણપુર મામલતદાર અને પીડબ્લ્યુડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ધાર પીપળા રોડ પરના હનુમાનજીના રામરોટી મંદિરને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. હિન્દુ સંગઠનો દ્વારા તાત્કાલિક નોટિસ પરત ખેંચવા આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી. અમદાવાદમાં વધુ એક નકલી અધિકારીએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીએમઓ, સીબીઆઈ અને એનઆઈએ જેવી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપી અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઈ છે. બપોરના આ નકલી અધિકારી સામે છેતરપિંડીની બીજી ફરિયાદ થઈ છે. અગાઉ એએમસીના ફૂડ વિભાગના અધિકારી સાથે છેતરપિંડી આચરી હતી. અધિકારી તરીકેની ઓળખ આપીને અલગ અલગ હોટલમાંથી જમવાના પાર્સલ મંગાવ્યા તેમજ 18,300 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બીજો ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ઇમ્પર્સોનેશન અને લોકોને છેતરવા અંગેનો ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ અલગ પ્રકારની સુવિધાઓ મેળવવા સંબંધેનો એક ગુનો દાખલ થયેલો છે. એ ગુનાની તપાસ હાલ ચાલુ છે. આરોપીની શોધખોળ પણ ચાલુ છે. આરોપી પોતાના આધાર કાર્ડનો એની સાથે છેડછાડ કરી અલગ અલગ જગ્યાએ પોતે ખૂબ જ ઉચ્ચ પ્રકારની એજન્સીઓમાં કામ કરનાર વ્યક્તિ છે અને બહુ ખૂબ મોટી ઓળખાણો છે. એ પ્રકારે લોકોને ડરાવી પ્રલોભન આપી અને પોતાનો જે સ્વાર્થ છે એ પૂર્ણ કરતો હતો. સુરેન્દ્રનગરના ચોટીલામાં સગી બહેન પર હુમલો કરનાર ભાઈ ઝડપાયો. છરી વડે હુમલો કરનાર ભાઈને ચોટીલા પોલીસે ઝડપી લીધો. ભાઈ ભાભીના ઝઘડામાં સમજાવટ કરતી સગી બહેનને ભાઈએ પેટમાં છરીનો ઘા ઝીકી દીધો હતો. આરોપીને ચોટીલા પોલીસની ટીમે તળેટી ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી ઝડપી લીધો. અમરેલીના ખાંભામાં તંત્રની કાર્યવાહી. ખાંભામાં આઈટીઆઈ કચેરીના પાછળના વિસ્તારમાં મામલતદારની ટીમે શંકાસ્પદ ઘઉંનો ચોખાનો જથ્થો ઝડપી લીધો. 3 વાહનોમાં રાખેલો શંકાસ્પદ અનાજનો જથ્થો કબજે લેવાયો. મામલતદારની ટીમે એક ટ્રક, 2 રિક્ષા સહિતના મુદ્દામાલને પણ કબજે કર્યો છે. ડેડાણ મફતપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં 50 કિલો અનાજ ઝડપાયું. ઘઉં ચોખાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો એ દિશામાં તપાસ ચાલી રહી છે. વડોદરાના કરજણની કુમાર શાળામાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવી. શિક્ષકો શાળાએ મોડા પહોંચતા બાળકો શાળાએ રાહ જોઈ રહ્યા હતા. સવારની જે પાડીની શાળાનો સમય છે એ 7:30નો છે, છતાં શિક્ષકો 8 વાગે શાળાએ પહોંચ્યા. ગામ લોકોએ શાળાએ પહોંચી શિક્ષકો અને આચાર્યનો ઉધડો લીધો હતો. વિદ્યાર્થીઓ શાળાએ સમયસર પહોંચી ગયા હતા, પરંતુ શિક્ષકો આવ્યા જ નહોતા, જેથી વાલીઓને ગામ લોકોમાં નારાજગી જોવા મળી. અરવલ્લીના બાયડના ફોરેસ્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અલગ અલગ 2 પ્રકરણમાં બેદરકારી બદલ ફોરેસ્ટર કમલેશ પરમાર સામે કાર્યવાહી કરવામાં આવી. વાત્રક રોડ પર સુંદરપુરા કેનાલ પર નીલગિરી વૃક્ષ છેદન મામલે કાર્યવાહી કરાઈ છે. ચોઈલાથી વસાલી રેલ માર્ગ પર બાવળ અને લીમડાના વૃક્ષોનું છેદન થયું હતું. સબ ડીએફઓની તપાસમાં ફોરેસ્ટર કસૂરવાર સાબિત થતા કાર્યવાહી કરવામાં આવી છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરપાલિકા દ્વારા ઘન કચરામાંથી જૈવિક ખાતર બનાવવા માટેનો વર્મી કમ્પોઝ પ્લાન્ટ બંધ હાલતમાં છે. વઢવાણ માળોદ રોડ પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્લાન્ટ ઘણા સમયથી બંધ પડ્યો છે. અહીં જૈવિક ખાતર બનાવવા માટેના શેડના પ્લાન્ટની બહાર ગમે ત્યાં કચરાના ઢગલાઓ કરાઈ રહ્યા છે. આ કચરો હવે રોડ પર પથરાઈ રહ્યો છે, જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે. વહેલી તકે વર્મી કમ્પોઝ પ્લાન્ટ ચાલુ કરવાની સ્થાનિકોની માંગ છે. લાખો રૂપિયાના ખર્ચે આજે તે સ્ટ્રક્ચર ભાંગીને પૂરો થઈ ગયું છે. ત્યાં કોઈ નામો નિશાન નથી એ સ્ટ્રક્ચરનું, અને આજ દિવસ સુધી 1 રૂપિયાની ખાતર વેચવામાં નથી આવ્યું. ઇનશોર્ટ પ્રોસેસ જ નથી કરવામાં આવી, જેથી નગરપાલિકાએ વહીવટી સૂઝબૂઝ ન હોવાના કારણે લોકોના નાણાંનો દુર્વ્યય થયો છે. જે બંને ડમ્પિંગ સાઇટ શહેરમાં આવેલી છે, તે જે કચરો છે તેને બાયોમાઇનિંગ પદ્ધતિથી એ કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવામાં આવે છે. હજી પણ ત્યાં જે કચરો છે એનું પ્રોસેસિંગ કરવાનું ટેન્ડર પ્રગતિમાં છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વઢવાણ માળોદ રોડ પર લાખો રૂપિયાના ખર્ચે વર્મી કમ્પોઝ પ્લાન્ટ
બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની આળસ અને અણઆવડતના કારણે આ જે વર્મી કમ્પોઝ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે તે આપ ટીવીના દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ સંપૂર્ણપણે બંધ અવસ્થામાં છે. સંપૂર્ણ જે છે નરકાગાર જેવી સ્થિતિ છે અહીં જોવા મળી રહી છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ આસપાસમાં આવેલા ખેતરના માલિકોને આ વર્મી કમ્પોઝ પ્લાન્ટમાં જે હજારો ટન જે કચરો છે એ પડ્યો રહે છે, એના કારણે દુર્ગંધના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તંત્રના જે કર્મચારીઓ છે તેના દ્વારા આ કચરો છે સળગાવી દેવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. એક તરફ સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની અણઆવડતના કારણે સરકાર અને પ્રજાના જે લાખો રૂપિયા ટેક્સના પૈસા છે એનો ક્યાંક ને ક્યાંક વેડફાટ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો પ્લાન્ટમાં ઘન કચરામાંથી જૈવિક ખાતર અહીંયા બનતું હતું, જો કે હાલ આ બંધ હાલતમાં છે. લાખોના ખર્ચે બનેલ વર્મી કમ્પોઝ પ્લાન્ટ બંધ હાલતમાં છે, જેને લઈને હવે સ્થાનિકોમાં એ રાવ છે, રોષ પણ છે નગરપાલિકાની કામગીરી સામે. જામનગરની ઝીલ મકવાણાએ સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તાજેતરમાં ભૂતાનમાં 6 દેશો વચ્ચે સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ, જેમાં જામનગરની ઝીલ મકવાણાએ 3જો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો. જામનગરની ઝીલ મકવાણાએ ભૂતાનમાં કરાટેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દેશનું નામ રોશન કર્યું. લાયન્સ કરાટે ક્લબ દ્વારા ભૂતાનમાંથી પરત ફરેલ ઝીલનો રોડ શો યોજીને સન્માન કરાયું, જેમાં જામનગર વાડોકાઈ કરાટેના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ભૂતાનમાં રમવા ગઈ હતી, જ્યાં સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ હતી. ત્યાં 6 દેશો રમવા આવેલા હતા, જેમાં મને ભારતને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો હતો અને મેં મારી પૂરી કોશિશ કરી હતી કે હું ભારતને બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકું, અને ત્યાં મારો 3rd રેન્ક આવેલો. 2023માં 1 પોઈન્ટ માટે થઈ અને સિલ્વર મેડલ આવેલું એટલે અમે જીતી ગયા હતા. આ વખતે મેં રમવા ગયા સાઉથ એશિયન પૂરા સાઉથ એશિયામાં હતા, એનો 3જો નંબર આવેલો છે.